ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં 18 વરણ એક મંચ પર ટેકેદારોનો મોટો જમાવડો જોવા મળ્યો કે જ્યાં રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાએ ખુદ આગળ આવીને નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં તૈયારી દર્શાવતા ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોથી તેમના નિર્ણયને વધાવવામાં આવી રહ્યો છે। સમર્થકોનો આક્ષેપ છે કે ગોંડલ અને ગણેશભાઈને બદનામ કરવા ચોક્કસ પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યું છે અને ફરિયાદી રતનલાલ જાટને ગેરમાર્ગે દોરી નિમિત્ત બનાવવામાં આવી રહ્યા છે। તેથી સરકાર અને પ્રશાસન સામે માંગ ઉઠી છે કે જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થાય તો ફરિયાદી રતનલાલ જાટનો પણ અનિવાર્ય રીતે લેવામાં આવે। સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં એવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટર્સ વાયરલ કરવામાં આવ્યા અને આગેવાનોએ જણાવ્યું છે કે ગોંડલની શાંતિ અને સલામતી માટે ગણેશ જાડેજાએ હંમેશા સહકાર આપ્યો છે। અંતે સમર્થકોએ નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો અને બંને પક્ષના ટેસ્ટ દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાની માંગ જણાવી। ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટેક્સ હોવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। આજ અમે સૌ એ વસ્તુને આવકારીએ સ્વીકારીએ છીએ। અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે। તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માગીએ છીએ કે જો ગણેશભાઈનો નાર્કોટેક્સ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કોટેક્સ થવો જોઈએ। વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે। એ માટે જ તે આજે ગોંડલની શાંતિ, સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના એ આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ।